તમે વૃંદાવનમાં વયા ગયા હતા અને તમે કોઈક વાર શાંતિથી બાલકૃષ્ણની લીલા સાંભળજો અને એમાં યશોદાનો ને એ ગોવાળ ને ગોપીઓનો એનો પ્રેમ ખાલી તમે ને તમારી દ્રષ્ટિ પેલા સુધારીને પછી એ જોજો. તમને એમ થાય કે આ કૃષ્ણને તો આપણે આપણું આખું જીવન નહીં, અનંત જન્મો છે ને એ ટૂંકા પડે. મને અંદરથી અંતઃકરણની અંદર તમને આ દુનિયામાં પરમાત્માનું નામ અને પરમાત્મા જેટલો સહેલો છે ને એટલું આ વિશ્વમાં કાંઈ સહેલું નથી. આ સંસાર છે ને એ અઘરો છે. એ તો કાંઈક એવી તકલીફ આવે ને ત્યારે સંસારમાં ગમે એ વ્યક્તિ ફરી જાય. પરમાત્મા કોઈ દી નહીં ફરે, સદગુરુ કોઈ દી નહીં ફરે અને હરિ કોઈ દી નહીં ફરે. અને સત્પુરુષો અને સત્પુરુષો હોય છે ને કોઈ દી ફરશે નહીં, એની સ્થિતિમાં રહ્યા. અને એની અંદર સત્પુરુષનું યોગ બળ, એમાં વિશ્વ આખાનું કલ્યાણ છે. તને ખબર નથી તું શું કરશી. અહીં આવ્યો છો ને એ તું નથી આવ્યો, તને કોકે મોકલો છે. કાં કોક ભાગે ને કાં કોક ભજને. હું કહીશ કૃષ્ણ? હરેશભાઈ બોલશે એમ કેસ ને? જો તું બોલ, સાંભળજો તું. મને નો હરી હરી. હાલો ગોરધનભાઈ ચાલુ સત્સંગ. ગોરધનભાઈ ચાલો શરૂઆત.